જીવનમાં દરરોજ નવી શરૂઆત હોય છે. જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ મંજિલ દૂર નથી. થાકવાનું નથી, અટકવાનું નથી, કેમ કે સફર હજી બાકી છે. તો સ્વાગત છે આપનું મારા 60 દિવસ કટિંગ સિરીઝમાં. આજે છે મારો ડે 1 અને આજે મેં મારું પહેલું પગલું રાખ્યું એક નવી તાકાત સાથે. તો શરૂઆત કરી એક સારા વોર્મઅપ સાથે અને શરીરને એક્ટિવ કર્યું અને મન ઉપર ફોકસ કર્યું. એના પછી સ્ટાર્ટ કર્યું લેગ વર્કઆઉટ. સૌ પ્રથમ લેગ પ્રેસના 5 સેટ કર્યા. દરેક સેટમાં 12 થી 14 રેપ્સ મજબૂત ધબકારા સાથે. પછી લેગ એક્સટેન્શન ઉપર મેં 5 સેટ કર્યા. દરેકના 12 રેપ્સ, જેનાથી ક્વોટ્સ તો ખૂબ જ બળી ઉઠ્યા. પછી અમે આવ્યા સ્મિથ મશીન ઉપર હેક સ્ક્વોટ્સ કરવા, જેના મેં 4 સેટ કર્યા અને દરેકમાં 12 રેપ્સ. અંતે તો થાઈસ જબરજસ્ત બળી રહ્યા હતા, પણ હું રોકાયો નહીં. પછી આગળ વધ્યો શોલ્ડર વર્કઆઉટ તરફ. સૌ પ્રથમ લેટરલ રેઝિસના 4 સેટ કર્યા. દરેકમાં 16 થી 20 રેપ્સ. ફૂલ કંટ્રોલ અને ફોર્મ પર સંપૂર્ણ ફોકસ હતું. એના પછી મેં શોલ્ડર પ્રેસ મારી મશીન ઉપર, જેના મેં કર્યા 3 સેટ, જેનાથી ડેલ્ટોઇડ્સની તાકાત તો ખૂબ જ વધી રહી હતી. અને ચેલેન્જિંગ ફિનિશ માટે મેં રેર ડેલ્ટ્સ અને કાઉઝનો સુપર સેટ કર્યો. બંનેના 3 સેટ સાથે ફૂલ બર્નઆઉટ અને કર્યું આજનું વર્કઆઉટ ફિનિશ. તો મિત્રો, યાદ રાખજો, દરેક દિવસ એક નવી તક છે તમારું શ્રેષ્ઠ વર્ઝન બનવાની. આ સફર માત્ર બોડી બદલવાનો નથી, પણ એનર્જેટિક બનવાની, મેન્ટલી સ્ટ્રોંગ થવાની અને રેગ્યુલર રહેવાની છે. તો ચાલો, કાલે ફરી મળીએ એક નવી એનર્જી અને નવા ગોલ સાથે. રાધે રાધે.